સુરતના મોટા વરાછામાં ચાલુ મોપેડે સ્નેચરે પર્સ ખેંચતા ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા હતા, જે તમામ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સુરતના મોટા વરાછામાં રહેતા અને હીરા દલાલનું કામ કરતા મનસુખભાઈ ગોઠડિયા અને તેમના પત્ની વિજયાબેન રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં મંગળવારે સવારે દર્શન કરવા માટે ગયા હતા. દંપતી મંદિરેથી દર્શન કરી સવારે 6 વાગ્યાની આસપાસ ઘરે પરત જઈ રહ્યા હતા. દરમિયાન લાલ દરવાજાથી ગરનાળા તરફના રોડ ઉપર તેમની સાથે વિચિત્ર ઘટના બની હતી. દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી અન્ય એક મોપેડ ઉપર આવેલ સ્નેચરે પાછળ બેસેલા વિજયાબેનના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું હતું, જેને લઈ મનસુખભાઈ દ્વારા મોપેડનું બેલેન્સ ખોરવાતા તેઓ જમીન ઉપર પટકાયા હતા અને વિજયાબેન જમીન ઉપર ઢસડાયા હતા. બાદમાં મનસુખભાઈએ સ્નેચરને પકડીને ધીબી નાખ્યો હતો. આ 1 મિનિટના ફિલ્મી દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. હું મનસુખભાઈ. શું આખી ઘટના બની હતી? કેટલી ગંભીર ઘટના? ઘટનામાં એવું હતું કે હું લાલ દરવાજાથી ઘર તરફ જતો હતો મંદિરેથી, તો લાલ દરવાજાથી આગળ જે ગાબાની હોસ્પિટલ ત્યાં પાછળથી આવી અને એણે બાઇકમાં, એ હતો બાઇક લઈને, હું પણ બાઇક લઈને જ જતો હતો, તો એણે પાછળથી મારા મિસિસને પાછળથી જેણે પાકેટ પકડી અને બરાબર એણે ખેંચ્યું એટલે એ પછી પડી ગઈ, એટલે એને ગંભીર ઈજા થઈ છે. ગોઠણે 3 ફ્રેક્ચર થઈ ગયા છે. તમે એમને સામનો પણ કર્યો? મેં સામનો કર્યો, પણ ત્યાં બીજું કોઈ હતું નહીં, એટલા માટે એ પછી ભાગી છોટાઈને વયો ગયો. આ બાબતે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ કર્યો છે મેં.